श्रीमद जयसिंह बापा कैसेट नंबर 113 ભિલોડા તારીખ 29/12/1979। અમે આપણે બધા શાંતિથી બેહો। આ આપણા બધાને મળવાનું જે કારણ છે એ જો અંતરમાં ખરેખર હૃદયપૂર્વક આપણા હૃદયમાં દાખલ થઈ જાય તો ભગવાન હૃદયમાં નહીં દેખાય ને પછી બાઈને દેખાય, પણ કેમ થયા પરભાવથી શાંત થાય। આપણે બધા દર્શન માગીએ છીએ પણ બાઈને દર્શન માગીએ છીએ, પણ આ દર્શનનો મહિમા એવો છે કે જો તમે પરભાવથી શાંત થાવ, જેનો દર્શન માગો છો એ આખા વિશ્વમાં એ દેવ છે, બધા દેહોમાં એ દેવ રહેશે, આ બધા તત્વો એ દેવનો છે। એવો શુદ્ધ ભાવ રાખી અને નિર્મળ થઈ અંતરમાં શાંત થાવ। જો સુખ જોઈતું હોય, જે તમે બધા સુખ ઈચ્છો છો, શાંતિ ઈચ્છો છો, આ દુઃખ ટાળવું હોય અને સુખ જોઈતું હોય તો શાંત થાવ, ઠંડા થાવ, નિર્મળ થાવ, નિર્વેર થાવ। જે ભગવાનના તમે દર્શન માગો છો એ ભગવાન હરદમ તમારા હૃદયમાં રહેશે, પણ આપણા હૃદયમાં ના રોમને વિહરી જાય છે, હૃદયમાં ભગવાન સિંહ ભૂલી જાય છે, બાયણે ભગવાન હોગીએ છીએ। તમે અત્યારે જે દર્શન કરવા આવ્યા છો એ મારા હાવ હું જોઈ રહ્યો છો, એ તો લોમન શેટા છે, પણ તમારા હૃદયમાં દેવ છે ડુકરો છે, પણ હૃદયમાં દેવ છે એનો દર્શન કરવા હોય તો પહેલાં એટલો એકાગ્ર ભાવ કરવો પડે। કેવો કે આપણા હૃદયમાં જે ચેતન જોનાર અને જોડનાર જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, ભગવાનનો અંશ કહેવાય છે, સચ્ચિદાનંદ કહેવાય છે, એ સર્વભૂત હૃદયમાં રહેશે ને એ ભગવાનનું આ વિશ્વ છે। આપણે બધા એ ભગવાનના જીવ છીએ, એ ન ખોળો છીએ। એવો શુદ્ધ ભાવ થાય, બધા આત્માઓમાં નિર્વેર વર્તી થઈ જાય, આપણું અભિમાન ઘડી જાય તો ભગવાનમાં જતા રહીએ। આપણે ભગવાનમાં જવું હોય, અભિમાન રહેતા સુધી ભગવાનમાં નહીં જવાય। જે સુખ હોગો છો એ સુખ તમારા દેહ દેવમાં દેવ છે, એ દેવમાં પડેલું છે સુખ। બહારના વિષયોમાં સુખ હોગો છો એ સુખ નથી, એ તો બ્રહ્મિકતા છે। મારા હામી તમે દ્રષ્ટિ કરો છો એ તો ઘણી દૂર દ્રષ્ટિ છે, પણ તમારા હૃદયમાં જે ભગવાનનો તમે દર્શન માગો છો એ તો ઘણા નજીક છે। આ સૃષ્ટિમાં નજીકમાં નજીક કોઈ હોય તો ભગવાન જ નજીક છે। ભગવાનથી જ આપણે બોલીએ, ભગવાનથી જ હશે દેખાય, ભગવાનથી જ જીવન બોલાય, ભગવાનથી જ આ દેહ ટકી રહ્યા છે, ભગવાનથી જ વૃષ્ટિ થાય છે। પાણી ભગવાનનું જ બનાવેલું છે, અનાજના કણ ભગવાન બનાવે છે, ભેંના થોંજલામાં દૂધ ભગવાન બનાવે છે, આ પરુમોના દેહ ભગવાન જ બનાવનાર દાતાર છે। આ બધાના દાતાર ભગવાન છે, એવા ભગવાનને આપણે ભૂલી ગયા છીએ। આ વિશ્વ બધું ભગવાનનું છે અને આપણે કહે છે હું ધણી છું। ભૂલ મોટા મોટી આ જો ભગવાન ધણી થાય અને જો તમે ભગવાનનું વિશ્વ જાણીને પોતા પડાને દાસત્વ લો તો બધા ભગવાન પ્રગટ થવાના। સુખ જો જોઈતું હોય, અભિમાન રાખીને સુખ પ્રાપ્ત નહીં થાય। તમને મળતો દેવ અવાજ આલે, તમારા હૃદયમાં સચ્ચિદાનંદ આત્મા સ્વરૂપ ભગવાન રહેશે। એ ભગવાનને જો પ્રગટાવવાનો આ માર્ગ છે। આ માર્ગ રહેવું હોય તો પ્રાણી માત્રમાં આત્મા પૂજાનો ભાવ કરો। ઘટ ઘટમાં સચ્ચિદાનંદ આત્મા દેવ, બધા દેહોમાં પહેલા દેવ ને પછી દેહ બને છે, પશુ દુનિયા છે, આવો દેવ બધામાં છે। પહેલા ધરતી પછી આ ઘર મકાન બનાવ્યો છે, તાર પહેલા આત્મા છે, બધા પુરુષોનું પ્રમાણ છે કે તું તને ઓળખી તો ભક્તિ પૂરી થઈ જાય। તું કોણ છે એ તને ઓળખી તો ભક્તિ પૂરી થઈ જાય। જેમાં પહેલા ભૂમિ માતા ને પશુ પર મકાન પાયો કરી સણાવ્યું છે ને બાયના આકાર આલ્યો છે, કારણ તમારા દેહોમાં જગમગ જ્યોતિ આ રમૈયો રમે છે ભગવાન। અત્યારે તમે જે દર્શન માગો છો એ તમે દેવ છો। અત્યારે તમારા ભાવ છે, એટલા ભાવ જો કાયમ ટકાઈ રાખો તો તમે આ અવતારમાં ભગવાન ભેગા થઈ જાઓ। હમન તુમ દફતર ગુમ, અભિમાન ઘડી જાય। મનની સૃષ્ટિનું અભિમાન છે
ત્યાં સુધી બ્રહ્મની સૃષ્ટિમાં જીવ નથી જતો. હું અને મારું આ ભગવાનના ઉપર લઈને બેઠો છે. આ તમને ઠરવા નથી દેતો. અજ્ઞાનનું મોટામાં મોટું નિશાણા હું અને મારું. આ આત્મા નથી. આત્મામાં આ ભૂમિકા સજ્ઞ હું અને મારું. આ બેની જગ્યા જ નથી. આટલાથી જગત રસવાનું છે. જો મોટા માર્ગે જવું હોય તો ખૂબ નિર્મળા થાવ, નિર્વેર થાવ, ધરતી જેવી ધીરજ રાખો, સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો. ભગવાનનો તત્વો છે ને ધણી આપણે થઈને માથા બોજો લીધો છે. જો તમે નિર્મળા થાવ, ભગવાનના જીવ છો ને ભગવાનના ખોળા થઈ અને જો જીવન જીવતા શીખો તો અભિમાન ગળી જાય અને તમારા હૃદયનું દ્વાર ખુલ્લું થાય. મોક્ષમય જીવન છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. શિયો આ દેહાધ્યાસ આ હું, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીરનો ભાવ આત્માના આવરણનું કારણ ઓનું જગત છે. આત્માદેવ ભગવાન જે સચ્ચિદાનંદ છે માં આવો રોગ ઉભો કરા. મન ને બળાઈ ને મમતા ને ઈર્ષ્યા ને કપટ ને આ જન્મવું ને મરવું ને ભાગવું ને તૂટવું ને આ બધું રોગ હમણાં કેન્સર થાય ને પગ અંદર થાય તો ટીબી થાય તો તારા આ હેનું છે. આ પરભારું છે બધું. આપણને ભૂલી જાય છે એટલી જગતરૂપ થયા છીએ આપણે તો બધા પુરુષનું પ્રમાણ છે. આ પ્રસાદી અને આરતી ને દર્શન ને વરઘોડો ને આ બધું હેનો ફેરવો છો. આપણા માથે હાથ ધરનાર જે પુરુષ હતા એને લોકાલોકનું જ્ઞાન હતું, અલગ નિરંજન હતા, અહંકાર મટી ગયો હતો, સ્વરૂપમાં થઈ ગયેલા છે. એ અનુમય માસા આપણા તારે નિમિત્ત બીજાનું ભારીએ છીએ પણ આ બધા દેહોમાં એ દેવનું રક્ષણ છે. અત્યારે આ ભગવાન હોભળ્યા એટલી દોન તો એ ભગવાન રક્ષણ કરનાર છે. આપણે અત્યારે આ મહિમા એ દેવનો છે. કેનો ગરોડામાં રામજી બાપા થઈ ગયા એ અનુમય છે. તમે અમે બધો અમે વશમાં દેખાય છે. આ થોભલા જેવો છે યંત્રો લાકડકૂટ કેવો આ મચ્છ જેવો જળ અમારામાં તમારામાં મનમાં પ્રાણમાં બધામાં એ દેવ રમી રહ્યો છે. એ દેવનો મહિમા છે. અત્યારે તમને ભગવાનનો હંભળાવે તમારો આટલો ઉલ્લાસ આવે, આટલો આનંદ થાય તમને. અત્યારે તમને જે આનંદ થાય છે એ તમારા હૃદયમાં આત્મા રહેશે. ભગવાન એ ભગવાન હોભળ્યું છે તારા અત્યારે હોભળ્યું છે એટલે તમારા કેટલા ભાવ શુદ્ધ થઈ ગયા છે. આટલો ભાવ જો તમે કાયમ ટકાવો તો આ જ ભાવ છે. અત્યારે તમારો ખેતરમાં બીજ વાવીએ અને રક્ષણ ન કરીએ તો ખેતીનો પાક ન લઈએ. ત્યારે ભક્તિ કરનાર આત્મા હોય એ માખી લે તો ભગવાન હોભળે પણ આ ભાવ ટકાવતો નથી. તું આત્મા છે. તારો આત્મા દેવ વેસી ખાધો નથી પણ એના ઉપર દ્વાર પાર આ રાવણ મૂક્યો છે. અહંકાર, અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર. આ ભાઈ વટી અવળો બેઠો છે તારે ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષા, મન, બળાયા અહંકાર મરે. આત્માદેવમાં આ જજા જ ન હોય. આત્મામાં અહંકાર હોય જ નહીં, આત્મામાં ક્રોધ હોય જ નહીં, આત્મામાં ઈર્ષા હોય જ નહીં, આત્મામાં જન્મવા મરવાનું હોય જ નહીં, આત્મામાં ભાઈ ભાઈ હોય જ નહીં, આત્મામાં દેશ કાળ વસ્તુ હોય જ નહીં. કેમ કે ત્રિકાળ છે આપણું સ્વરૂપ. આત્મા શું પરમાત્મા કહેવાય છે. જો વસ્તુ કવળ કાઢી નાખો તો આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના ભગવાનના ભેગા થઈ ગયા. આપણે અનાદિકાળ થા પરિભ્રમણમાં રખડીએ છીએ. આપણા અંતરમાં તાટી રસી અને એનું જગત રસ્યું છે અને એ તાટી જો દૂર કરવી હોય તો તમે નિર્મળા થો, ભક્તિ કરે અને અભિમાન વધે તો એમ જાણજો તો એક રૂમમાં ભક્તિ નથી. પણ ભક્તિ કરો ત્યારે હું ખોવાઈ જાય. ખોળવા જાતા તું રે ખોવાય બીજો નથી બોલાતો. ખોળવા જાતા તું રે ખોવાય બીજો નથી બોલાતો. ખોળવા જાતા તું રે ખોવાય બીજો
નથી બોલાતો ફરવા જાતો મથુરે કુંવર બીજો નથી બોલાતો એવું સમજો તો માં સુખ થાય બીજું નથી બોલાતો એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો તો મન તારવા ઠરે હરીને નથી ભાળે તો મન તારા વાટરે હરી નથી બારતો આપણે બધા જે ભગવાનનું હોઈએ છીએ તમે શાસ્ત્રોમાં પુરાણોમાં ભજનોમાં બધા સાંભળો છો કે સર્વજ્ઞ ભગવાન છે બધા સર્વે વ્યાપક ઘટઘટમાં ભગવાન રહેશે કારણ આ ભગવાનનું દર્શન આપણને નથી થતું એનું કારણ પણ ભગવાને કહ્યું છે કે બધી જગ્યામાં હું રહું છું પણ હું હોય તો ભગવાન નથી હું થિયરી વેગળા એટલે ભગવાન વગરની જગ્યા જોવી હોય તો અહંકાર તો ભગવાન નથી પછી મન ઇન્દ્રિયો કર્મ અને શરીર આ જગત કહેવાય અને આ જો અહંકાર જાય તો એકલો અખંડાકાર અખંડ જેની વરાતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગાળ્યો સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગાળ્યા સદગુરુ ભર્યા સરજનાર અંતર જોયો આત્મા સદગુરુ માર્યા સરજના અંતર જોયો આ આગલો પરમાણુ હુકરા લેવો પડશે કે જેને પુરાણ પુરુષ મળ્યા હોય અહમની જગ્યા તૂટી ગઈ હોય તો બંધનમાં કુલ નાખાય નહીં જો ભગવાનનો નિવાસ કરે ભગવાનનું સ્થાન તો કહીશું હું હોય તો ભગવાન નથી આ વિશ્વમાં બધા ભગવાન છે તારું હું કાઢે તો પછી બધા ભગવાન બાળે મોઈન બાળે બધે બાકી તારું હું તાર સુધી જીવ જગતમાં છે મનની સૃષ્ટિમાં છે પણ બ્રહ્મની સૃષ્ટિમાં જાય તો કેવું થાય પહેલા જ ના હું મટી જઉં પણ બધા તું થઈ ગયું તું મે રામ તો મે રામ ખડગ ખમ્મ વાપક રામ જહ દેખું તો રામ હી રામ આપણા બાવજી હતા આ બધામાં શકલોની પૂજા કરતા બધા જીવ પૂજા કરતા હેણ કરતા કે હું ને અકડી જતું વચમાં જગત મટી જતું ભવ સ્થિતિ નથી ગળાતી મુક્તિ વર્તાતી હતી એના હૃદયમાં જ ઓમ કોમ કરતા હતા સચ્ચિદાનંદ ભગવાન પ્રગટ્યા હતા જેનો હોય છે લ્યો અવતાર જીવી રે ધન્ય તેહનું જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર આ એ પુરુષનો પરમાણ છે આ તમે આ મારા પ્રત્યે કોઈ દ્રષ્ટિ ન કરતા પણ એ પુરુષોનો બોધ વસન છે એની સ્થિતિ રહેણી કહેણી અને ગુણ હૃદયમાં દાખલ કર્યો તો તારે એ પુરુષ પ્રગટ છે પ્રગટ તમે અમે આ બધું બાળીએ છીએ બંગાળ બાળીએ છીએ નથી ને બાળીએ છીએ સપનાનું બાળીએ છીએ કારણ મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સરજનારા રે બોલો મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સરજનારા અરે પળ પળ તારો દર્શન થાય દેખે દેખનારા રે પર પર તારા દર્શન થાય દેખે દેખનારા આપણા આ ભરતખંડની સંસ્કૃતિ આ પ્રથમનો માર્ગ આલે છે આ મંદિર એ આ બધું વિશ્વ ભગવાનનું છે આ મંદિર છે પણ જે અહંકારનું કવર ટાળેલું એ પળ પળ બધામાં ભગવાનને દેવું
હું ને તું બધા જો હું તો તું નહોતું, તું નહોતું. જો તમારે સુખ જોઈતું હોય તો અભિમાનને હળગાઈ દેજો. હું જેવું કોઈ અધર્મ નથી અને હું યા જેવો કોઈ ધર્મ નથી. ધર્મ તમારા દીપાબો હોય, મોક્ષમય જીવન કરવું હોય એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જો ભગવાનમાં જવું હોય, તમે જે દર્શનની અભિલાષા રાખો છો એ દર્શન કરવું હોય તો તમારું અભિમાન દૂર કરી, મન મોટું કરી અને અમીમય ઓખ કરી બધામાં આત્મા પૂજાનો ભાવ કરજો. નિર્વેર વર્તી કરો, શુદ્ધ ભાવ રાખો. બે દનના મહેમાન છો, બે દનના મહેમાન. જન્મ્યા પહેલા નતા, અત્યારે દેખો છો ને કાલ નથી. આ બધો પરમાણ છે. આ તો મોહ દેખાય છે, લોબા લોબા જીવન જણાવે છે, મોહ દેખાય છે. નકા સપનું છે. તમારો ત્રિકાળ દેવ છે. તમે અખંડ દેવ છો, તમે આત્માઓ છો, તમે અંશો છો, તમે અમરલોકના રહેવાસ્યા અખંડ દેવો છો. તમે દેહ બુદ્ધિ કરી અને તમારું સ્વરૂપ ગોપાયું છે. તો ભક્તિ કરનાર જે આત્મા હોય એ ભીતરનો દેવ જાગી જાય તો સૃષ્ટિ કે સંસાર જ નથી. અત્યારે તમને એમ લાગે કે અમે સંસારી છીએ, તમારો દેવ જાગે તો પૂર્વનું અજ્ઞાન બામાં ઊભું કરેલું તે આતો છે, પણ માં એકલો દેવ છે અખંડ દેવ. બાય સજ્ઞ, દન રાત નથી, જન્મ મરણ નથી, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ ભગવાન છે તમારા પાસે હરદમ 24 કલાક. જો સુખ જોઈતું હોય તો ઠરજો, બીજા આત્માઓ ઠારજો. પોતાનું અભિમાન દૂર કર્યો તો ભગવાન ઘણા નજીક છે. પોતાનું અભિમાન રાખીને ફર્યો તો ભગવાન નથી. જેમ કૂવો ગોડીએ અને મારે પાણી થઈ જાય તો જે વખત જોઈએ એ વખત તૈયાર. જે વખત પીવું હોય, વાપરવું હોય, મશીન જોડવું હોય, તૈયાર. તાર અહંકાર દૂર કર્યો હોય એના પ્રગટ આરંભ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છોના મય જુઓ તો ભગવાનના બધા જુઓ, બધું ભગવાનનું. સૂર્ય ભગવાનનું, ચંદ્ર ભગવાનથી, પાણી ભગવાનથી, ઇન્દ્રવૃષ્ટિ કરે ભગવાનથી, અનાજના કણ ભગવાનથી, ભેંસ બળદ ગાય ભેંસ ઘોડું ગજાડું કીટ પતંગ આ બધા ભગવાનના જીવ છે. પૂર્વજન્મના ભૂલ ખાધેલા આત્માઓ છે બધા. ક્રોધાવેશ વાળા આત્માઓ નાગડીઓનીમાં છે. માંસાહારી જે આત્માઓ એ વાઘડો, આ વાઘ જે છે એ માંસાહારી આત્માઓ છે. આ કૂતરો કાગડો હોમળો નોળિયો જે છે એ માંસાહારી આત્માઓ છે. મનુષ્ય અવતારના ભૂલેલા મદિરા પાન કરનાર એટલે દારૂના વ્યસની એ ખરેખર નરકાદીના જીવ. તમારે જો એના મૂર્ત જ ન કઢાવવું પડે. તમારે જો ટૂંકા જીવનમાં મોટું કામ કરવું હોય તો શુદ્ધ આચરણ કરો, શુદ્ધ ભાવ રાખો, નિર્વેર વર્તી કરો, બધામાં દ્રષ્ટિ ફેરવી નાખો. દેહ બુદ્ધિથી જુઓ એ પશુ કહેવાય, એની વર્તી કદી સ્થિર ન રહે. પણ દેહ બુદ્ધિ દૂર કરી જરહળ જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ છે. બાય સજ્ઞ અલગ 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 નિરંજન અખંડ દેવ. શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન હો એવું આત્મા. આત્મા 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 પછી ભગવાન ના થઈ અને રહો. જે જગ્યા ઉપર રહેવું પડે, હોવર રહેવું પડે કે આજે જવું પડે, આજે જવું પડે તો સોચ ને, અને હોવર રહેવું પડે તો કોઈ બંધન નહીં. ધણી પણ મટી ગયું. અહંકાર જો એના હાથી જન્મ મરણ જાય. હોવર હો શરીર રહે તો જીવન મુક્ત કહેવાય. ભાઈ હોય કે બાઈ હોય, લોયણ 8 વર્ષની હતી જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ. તોરલની જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ. શબરીબાઈની જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ. પુરુષોમાં ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, મદાલશાના પુત્રો બાળકો શાસ્ત્રોનો પ્રમાણ છે. સગારશાના ઘેર ચેલૈયો, હરિચંદ્ર, અમરીશ, ભોજ આ જીવન મુક્તિ સ્થિતિ ભોગવી. દેખાય ને ધણીને આ હું આ દેખાવું અને ધણી હોય એવું નથી. પ્રગટ મુક્તિ અંતાડેલી ને સૂર્ય જેવું જ્ઞાન, ઓધળું જ્ઞાન એ જ્ઞાન નથી, એને જ જ્ઞાન કહેલું છે. સદગુરુ દેવ કી પૂર્ણાવતી કરવી છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા
પામ્યો દુઃખ સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન દેહાતા દશા વરતે દેહાતે તે જ્ઞાનીના શરણમાં સદગુરુ જુઓ ભક્તિ કરનાર આત્માના દરેક આત્માના પરમાત્માની ભક્તિ કરે જે આત્મા એને ક્રોધ ઈર્ષા ખોટું મન ખોટી બળાઈ આ રોગને ધોઈ નાખ્યો તો માનો દેવ પ્રસન્ન થયા ભગવાનમાંથી પ્રસન્ન થવાના છે ઠરજો ને ઠારજો કળવા મેઠો એઠું પ્રકટ શીખજો આ સંસાર છે એ ગંડાપથી બનેલો છે ભગવાનને ભૂલાયેલ છું સારું પણ જ્ઞાનથી ખપાવજો જો બધું ખમી ખાવું પડે જ્ઞાનનું અમૃત કરવું પડે તો ભક્તિ થાય તમે હું અભિમાન કરો તો ભક્તિ નહીં થાય જો ભક્તિ બગાડ્યો જો ભક્તિ કરવી હોય ભગવાનને ભૂલાઈને રોગ ઊભો કર્યો છે ભગવાનને યાદ રાખીને આ રોગને ખપાવો હૃદયમાં ને આખા વિશ્વમાં ધણી ભગવાનને જાળો પ્રગટ લખી રાખો સૂર્ય આકાશમાં રહેશે એમાં તમે ટેકો આલો છો વૃષ્ટિ થાય છે એમાં તમે પાણી બન્યું છે એમાં તમે ધરતી માતા ઠેરી રહ્યો છે એમાં તમે પરુમોનો દેહ બન્યો છે એમાં તમે તમારે સા પીવા પહેના થોનલમાં દૂધ બને છે એમાં તમે શું કર્યું જન્મ તો પેલા દૂધ બને છે સો રહીને તમારા દેહ બન્યા છે એટલો તો વિચાર કરો એ આત્માઓ મનુષ્ય અવતારમાં એક સહેજ જો તમે અંગ અમોરો તો દાઢીલા થઈ જાય સો રહીને તમારી રક્ષા કરી છે અત્યારે તમારું હું જપતું નથી એ તમે રક્ષા કરો છો તમારાથી શા વિશ્વ તમે ન ભાવો છો વિશ્વ અરે ભગવાન નારાજ હોય થાય છે ભગવાન પ્રસન્ન કરવા હોય તો તમે પાછળ છો બધા ભગવાનને દાળો ધણી ભગવાનને દાળો જો જે ભગવાનના દાસ થયા છે જેણે ભગવાનની ભક્તિ કરી છે એ ભગવાનના દાસ થયા છે જેણે અભિમાન મૂક્યું એ ભગવાનના ભેગા થા અને અભિમાન છે એ અનાદિકાળ થા રખડે છે અનાદિકાળ રખડવાના ભલે ભગત હોય ભલે જો સોંગદેવ હતા એ દેવલોકમાં નહીં આવ્યા હતા દેવ પૂર્વજન્મ દેવલોકમાં હતો એનો ઇન્દ્ર હતી પદવી હતી એ મના મનુષ્યમાં આવ્યા હતા વાઘની અશારી કરી હતી આપનો કોયડો કર્યો છો કોણ સોંગદેવ આખા બધા જીત મેળવતા પંડિતોમાં પણ જ્ઞાન નહોતું જ્ઞાન શાણે થયું આનંદીમાં આયા આનંદી કે આ જ્ઞાનેશ્વર ને જ્ઞાનેશ્વર મુક્તાબાઈ નિમિનાથ અરે નિવૃત્તિનાથ ને સ્વપંદે 4 ભાઈલો 4 બાળકોના બોધથી જ્ઞાન થયું છે સોંગદેવને એટલે જ્ઞાન જો એ માર્ગે જવું હોય તો નિર્મળ થજો ધણી ભગવાનને ધારો દાસ થો અરે રે અભિમાન કરે ભગવાન સ્વ રહે ભગવાનને સ્વ રહું તમારા જીવનમાં કોઈ જગ્યાએ એવી રાખી છે કાયમના માટે ભગવાન આમ તો બેહમાં પ્રગટ થયો કોઈ જગ્યા મનમાં કાયમના માટે હૃદય ભગવાનના માટે રાખ હું વેગળું કરો બધા જા પીના જતો કે તું છો અને તારું છે પછી જુઓ મજા ભક્તિની મોક્ષ દુર્લભ નથી પણ અજાણતાથી મોક્ષ છે સહેજ ને અને જો એ રોગને અળગો કરો તો એ જ ધર્મથી મોક્ષ છે તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ તારું સ્વરૂપ છે તાર પાસે તું બ્રહ્મીન ભ્રાંતિ પડી છે તું બીજો થઈ ગયો છે જો થરો ને ઠારો જો ભવસાગર તરવો હોય ભક્તિનો પાખંડ જો કાઢી રાખવો હોય તો નિર્મળ થો ખૂબ દિલ મોટું કરો ખેમા ખડક હાથમાં ધરો ખમવું પડે એક ભાવમાં ખમ્યો તો અનંત ભાવનો ફેર ટળી જાય 84 આખી ટળી જાય ના અત્યારે જો હું થઈને ફર્યા તો બસ ભાઈ ભક્તિ નથી રખડવાનું છે
ભલા ભલા રખડ્યા છે, સોંગદેવ જેવા રખડ્યા છે. આજની વાત નથી. આપનો કોયડો કર્યો હતો ને વાઘની અછાડી કરતા, બધા જીત મેળવતા, ભક્તિ નથી. પણ આરો આવ્યો, એ માર્ગે સડ્યા થા તો એનો આરો આવ્યો. તો મોટા માર્ગે જવું હોય તો મન મોટું કરો. સદગુરુ દેવ કી જય. અમે પૂર્ણાવતી કહેવામાં આવે છે ભાઈ. હો, જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન છો, લખી રાખજો કે મહેમાન છો. તમે નથી ને ધણી થઈ ગયા છો, આ જ અજ્ઞાન છે. અને ધણી જે છે આદિ અનાદિનો ભગવાન, એ પરમ પિતા, જગત પિતા પરમાત્મા, એના આપણે બધા જીવ, એના ખોળે બેહો, એના સિદ્ધાંતો જુઓ, એના ભાવ યાદ કરો, એને બધા જોતો શીખો, આવો અભ્યાસ કરો. લ્યો દો ખોવ ખવડાવો. અમારા બાજુની એક સુખું વાક્ય છે, અરતો ફરતો હરિનું ધોન, તપતી રત તેને બહુ દોન. અરતો ફરતો તું કોની ધરતી, કોનું પાણી, કેનું આ તત્વ, કેના જીવ, તું કુળ, શબ, હું કારણ, શમ જન્મ્યા, શમ તૂટી જા, હમણાં હાલ મટી જાય ને હોવર હોવથી કોઈ નથી થતું. ત્યાં જાય સ્વ જા. આ વિવેકપૂર્વક વિચાર કરતા હાલત ભક્તિ હોય બેઠે બેઠે. આ દેખાય છે સખી જ્ઞાન વૈરાગમાં મન ગળ્યો છે, આત્મા દેવ બધામાં સચ્ચિતાનંદ છે. આ ભાવ જાગે આ દેખાય છે બધું નાશવંત છે. મર્દો છે, બધો મર્દો છે. ખભે મર્દો લઈને ફરીએ છીએ. લોહીને જ્ઞાન થયું છે તાર લાખા રાજાને બોધ કર્યો છે. આ જગત મરેલું બાળે છે બધા લાકડકૂટ, બધામાં એકલું અખંડ દેવ પરેશાન. અહંકાર મટી જાય તાણ. આ દર્શન જો કરવું હોય, અહંકાર દૂર કરો. લેતો દેતો ખાતો પીતો જોતો, ઘરથી ગોમથી જ્ઞાતિથી નાથથી વ્યવહાર પાળો, પણ મહિલા દેવને આરાધો, ભગવાનને આરાધો. અરે રે ભગવાન, અરે રે ભગવાન ભૂલેલા જે ભૂત હરી ગયા. એટલે શું આ અહમ થઈને ભૂત કહેવાય, અહમનું ભૂત કહેવાય. ભૂત છે અહમ, મન, ઇન્દ્રિય, કર્મ ને શરીરના વિલાસો પેલું ભૂત કહેવાય. આ બધીઓની મજા આવી ગઈ. લોક કે છે શાસ્ત્રોમાં ભૂતનું વાત કરાવે છે. પ્રેતનું મોક્ષ છે આ પ્રેત અહમ. એ આ ઝાડ થાય, પાળ થાય, પશુઓ થાય, ડોળ થાય, ગધાડુઓ થાય, ઊંટ થાય, આ ભૂત કહેવાય. અને આત્માનું જ્ઞાન થાય એના આ ભૂત મરી જાય. અહમ મટી જાય તો મન મટી જાય. શીતળતા મેં છોય રહી. હું અંતરમાં એકલી શીતળતા, ચિત્તની શીતળતા એ મોક્ષ. એકલો શાંતિનો સાગર. મોય જુઓ તો ભગવાન, બાયણે જુઓ તો ભગવાન. કોઈ જગ્યા ખાલી નથી. તારાવાના કોઈ ઠોમ ઠાલો નથી. એ ભગવાનમાં રમો. જેની વર્તી અખંડ બ્રહ્માકાર, પોતાના રૂપ કરીને રાજી થાય. હેતુ બજે હંસલા હોય હાલો. સત્પુરુષનું બોધંતરમાં લાગે એ હંસ થઈને જીવે, દેહ થઈને જીવે. આ પશુ કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમના શરીરના વિલાસો ફરક આ પશુ. અને આ ગ્રંથિ તોડી જહર જ્યોતિ ચૈતન્ય આત્મા થઈ જીવન જીવે આ અંશ કહેવાય. ભગવાનનો અંશ. અને આ ભગવાનના બધા જીવ, આ તત્વ બધો ભગવાનનો. મારા ગળેલા દિનનો વહીવટ છે. જે જગ્યાએ આવતર્યો એ જગ્યા બે શખ વહીવટ કરે, પણ ધણી ભગવાનની ભાર. સદગુરુ દેવ કી જય. એ આત્મા તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. બોલો, આ પુરુષોના બોધ વસન જોતા મનુષ્ય અવતારમાં આટલી તો ખબર હોવી જોઈએ કે તું કોણ છે. આપણાથી અજાણ સિવાય નું અજ્ઞાન છે. એનું જગત છે. આપણને ઓળખતા નથી. બોલો, તમે તમારા આત્માને ઓળખો છો? તમારો ઝરહળ જ્યોતિ સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ એવા આત્માને ઓળખો છો કોઈ? જો તમારા આત્માને તાર ચોથા આયા છો તમે. આ તમે આત્માઓ છો પણ ચોથા આયા છો એ ખબર છે? હે, કોઈને નિદાન કર્યું? 10, 25, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ આટલા પુન ઉપર, દેવ અવતાર ઉપર, પૂર્વનો પુન ડુંગર જેટલો લઈને આવ્યા છો. એક સંકલ્પ ન કરો એવું જે પુન લઈને આવેલા. તરણ તારણ મનખાદેવનો અવતાર
ભોગથી શાંત થઈ અંતરનો દેહ દેવનો દેવ છે ભગવાન બ્રહ્મ સ્વરૂપ અનંત જ્યોતિમય ઇનામાં ડૂબી જવા આવ્યા છો. બોલો તમે કોણ છો? સ્વથી આવ્યા છો? શેટલી દોડ રવાના છો? આ શરીરમાં શેટલી દોડ રવાના છો? આ દેહમાં શેટલી દોડ રવાના છો? કેટલા દોડ રહું આ દેહમાં? હે તારે શું જવાનું છે આ મૂકીને? આ દેહ છોડી અને જવાનું હમ નિશાન જણાય છે. તારા આ મનુષ્ય અવતારમાં આ સમજવા પ્રાય છે. ભક્તિઓનું નામ કહેવાય કે તું કોણ છે? તો કે ચૈતન્ય આત્મા છે. કેનો છે? કે પરમાત્માનો છું. ત્રણ લોકનો નાથ મારો પરમપિતા પરમાત્મા છે. એનો અંશ છું. આત્મા છું. શુદ્ધ બુદ્ધ આત્મા છું. સ્વરૂપે પરમાત્મા છું. કેટલી દોડ જવાનો છે? કાંઈ એક બે નથી, હાલ નથી. સપનું સા શું જવાનો? સ્વરૂપમાં લૌકિક. આ જ્ઞાન હોય એ મન રહિત ભૂમિકામાં રમતો હોય. સંકલ્પ વિકલ્પ ન હોય ને મન મરી ગયું હોય. શું થાય? અહંકાર મટી જાય એને મન મરી જાય. ઇન્દ્રિયો શાંત થઈ જાય. શું થાય? દેહથી દેહાતીત. જે ઘેર વાહો હશે ઘરના મહેમાન લેવા કે દેવા. દેહથી દેવ જુદો. દેહ છતો જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત. જે જનક રાજાનું જ્ઞાન હતું એ જ્ઞાન હોય. જે સુખદેવનું જ્ઞાન હતું હાથ દંડમાં પરીક્ષિતના સ્થિતિમાં મૂકી દીધો છે. અહમ મટી ગયું, મન મટી ગયું, ઇન્દ્રિયોના ભાવ શૂન્યવત થઈ જાય. શૂન્યમાં હમાઈ ગયું મન. દેહ જળ એ જળ ને ચૈતન્ય આત્મા દેહ ચૈતન્ય મળ્યું. વસ્તુ અજ્ઞાન હતું હું એ મટી ગયું. અને કૃપાળદેવ કહ્યું છે કે અધર્મ હું અને ધર્મ હું. કે આત્માના ભાન વગરનો જે દેહ એ હું અહંકાર આ ધર્મ. અધર્મ જો તમારે ઓળખવું હોય, અહંકાર હોય તો ક્રોધ હોય, લોભ હોય, ઈર્ષા હોય, મૌન હોય, બળાઈ હોય, મમતા હોય, ના પરુના દેહનો મોહ હોય. આના ધર્મ કયું છે? તારા સત્સંગના યોગ્ય નિર્મળ થાય તારે હું મટી જાય કે હું મટી જાય. ઉની જગ્યાએ શું થાય કે તું ચરહ જ્યોતિ ચૈતન્ય આત્મા મન આમ ભજન ગાયા. સત્પુરુષનો બોધ અંતર પરિણામ્યો ને મોહ નિંદ્રામાંનો જીવ જાગ્યો. તાર શું કહે છે? મારા સદગુરુ હેલો માર્યો સુતેરો જાગ્યો. પછી એક કડીમાં કહે છે કે જેને આ બોધ લાગ્યો હોય એ હંસ થઈને જીવે. હંસલા હોય હાલો એ શું સકડી? સેજી મોતીની પજે રે હંસલા હોય હાલો. સેજી મોતીની પજે રે હંસલા હોય હાલો. તો એણ જો હેતના રે અમરાપુર માલો. સે દશામાં દાસાજી આ સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં તાર જીવ જાગા હંસ થઈને જીવાય. નામરૂપનું અભિમાન તૂટી ગયું, ગ્રંથિ તૂટી ગઈ. બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો. હું આત્માના બધા આત્માઓ આપું સ્વરૂપ પરમાત્મા. બધું વિશ્વ ભગવાનનું જેની વર્તી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા. આ સ્થિતિ પેગના પુરુષ થઈ જાય. હંસલા હીરા તો વેણ જો હેતના. આ બધા દેહોમાં દેવો એ દ્રષ્ટિ થાય એ પ્રેમ ભૂમિમાં રમે. રાગ ન હોય ને મોહ ન હોય. આ દેહનો ભાવીને ન આવે. મહિલો દેવ સ્વયં જ્યોતિ નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા નિર્વિકાર જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. ભાઈ ભાઈની દ્રષ્ટિ જ નથી. આવા દેવમાં રમે. આ હીરા તો વેણજો હેતના અમરાપુર માલો. શિવ અમરાપુર કે તારું સ્વરૂપ ભગવાન. ભગવાન જુદા અને હું જુદો તો એ મટી ગયું. જો આ સત્પુરુષનો બોધ લાગ્યો હોય, ગુરુને મળેલો હોય, એનું આ પ્રમાણ કહેવાય. આ ગુરુ કહેવાય ને આ શીલા કહેવાય. પછી બીજી કડી મેળ મળે મન મગ્ન ભયા. આ મોય મેળ મળી જો આત્મા અને પરમાત્મા ની સમજણ આવી. તને મેળ મળે મન મગ્ન. આત્મા મળી ગયું મન. મેળ મળે મન મગ્ન ભયા. સાહેબ ઘર મેરા. તમારું ઘર છે એવું આ ધૂળને દેખાવાનું ઘર ને ગોમ ને દેશ ની કાન વસ્તુ આ નથી.
તમારું ઘર તો 3 લોકનું નાથ ભગવાન પરમાત્મા ઘર, એ ઘરના રહેવાસીયા છે આપણે બધા. અમરલોકના રહેવાસીયા છે. સાહેબ અગર મેરા હોયા નિશંક નિર્ભય હુआ ભયા સુખ સાગર ડેરા. કઈ એના માટે દુઃખ સદ નહીં, સ્વરાષ્ટ્રમાં જાય સ્વરાષ્ટ્ર સદ નહીં, જગત જ નથી. નિરાહારી દેવ રમે અંતર્મન બાય, હોરે રમે અંતરને બાર, એક જ તું આત્મા. હોરે પિંડ બ્રહ્માંડની પાર, એક જ તું આત્મા. જે ભગવાનની ભક્તિ માંગો છો એ ભગવાન તમારામાં અને તમે ભગવાનમાં. સદગુરુ મુझ મેં સદગુરુ મેં. જેમ જળ વિશે તોરંગ વયો રે સાધુ ભાઈ, મને સદગુરુ તાલ્યો છે એવું કે આત્મા અને પરમાત્મા અને ભગવાન ગુરુ આ ગ્રંથિ તૂટી ગઈ, જીવ મટીને શિવ થયા. બધામાં સોહમ ભાવ પૂજન કરે. આપણે બાજતા એ આ સ્થિતિમાં રમતા હતા અને એ પુરુષનું આયોગ બળશે. તમે અમે બધા નિમિત્તો છીએ. અમે ઓય બેઠા એટલે મને વિશેષ ન માનતા. ઓય બે હું પ્રતિજ્ઞાપૂર્વક કહીશું કે જ્યાર સુધી આત્માનું ભાન ન થાય ત્યાર સુધી દેહનો ચિત્રોમણ આ ફોટા જે પાડવામાં આવે છે એ ખરેખર દેહનું ભાન વિહેરવું હોય, દેહની મન પૂજા થાય, એ અહંકાર ન મર્યો હોય ત્યાં સુધી અહંકાર વધારે વધી જાય. એટલે આગલા પુરુષે પ્રમાણ આલ્યું છે, નોય પૂજાદિની જો કોમનારે, નોય વાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો આત્માનો. માત્ર કેવું પરમાર્થ હેતથી જો, માત્ર કેવું પરમાર્થ હેતથી જો. શું કરવા કે જ્યાં સુધી આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય કેવળ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી દેહનો મોહ થાય તો એ આત્મા પાછો પડી જાય, અહંકાર થાય, મનની ઇન્દ્રિય કર્મ અને શરીરનો અભિમાન જે ભૂલી જવું છે. જો આ પ્રીતમ સદગુરુનો વસન વિચાર્યો અને જીવન જીવ્યા તો સેવું ભૂલી જશે. એ પરમાણાલ્યું છે. સતા ગુરુ નાતે શબ્દ વિશાળ તો, સત ગુરુ નાતે શબ્દ વિચાર તો, તારે માયા મોહ વિકાર હરી રસ પી જઈએ. કરે માયા મોહ વિકાર હરી રસ પી જઈએ. એવો અજર અમીરા સાજે પીએ, એવો અજર અમીરા સજે પીએ. એવો અજર અમીરા સાજે પીએ. એવો અજર અમીરા સજે પીએ. તેનો નેણાને વેણ પલટોય હરી રસ પી જઈએ. તેનો નયન વેણ પલટાય રે રસ પી જઈએ. આ તમને એમ લાગે કે પ્રીતમના ભજન અમે ઘણા થયા હોબળ્યો છે, પણ એક ફેરો હોબળો તો ઘણું છે. આ પ્રીતમ કહ્યું છે કે સત્પુરુષનું શરણ લઈ અને એ બોધ હૃદયમાં વિચાર્યો હોય એનો મોહ ભાવ, શરીરનો ભાવ, વિકાર ભાવ ઉડી ગયો હોય, આત્મામાં દશા થાય. કારણ કેવું થાય? એવો અજર અમીરસ જે પીએ તેનો નયણો અને વેણ પલટો. શું થઈ જાય? તો અમરલોક ભગવાન અંતરમાં છે એનામાં જેની સુરતા લાગી જાય. સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી, સુરતા લાગી એક સંત પહેલાદની. જે ભગવાનની ભક્તિ માંગો છો એમાં જેની સુરતા લાગે કારણ કેવું થઈ જાય કે નૈણ અને વેણ નિર્વિકાર ભૂમિ છે. પછી કહ્યું છે કે કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિનાનો દિશે કોઈ હરિરસ પીજીએ. કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિનાનો દિશે કોઈ હરિરસ પીજીએ. જો હરિરસ પીધાનું પ્રમાણ સરી બ્રહ્મ ખુમારી નો ઉતર, સુખ મુખે કહ્યું ન જાય, હરિરસ પીજીએ તેને સંભવ નહીં રે શરીરનો.
આ પ્રમાણ આલ્યું છે. જેમ કુંભ મહાજળમાં આ શરીરનું ભાન વિહરી જાય, આત્મા પરમાત્માના હાથે એકતા થઈ જાય. વસલું કવળ છે. આ જગતનું બંધારણ કરનાર કોણ છે? અહંકાર. પછી મન છે, પછી ઇન્દ્રિયો છે, પછી ક્રમ છે, પછી શરીર છે, પછી દુનિયા છે. તારા ભક્તિ કરનાર આત્મા સત્પુરુષો બોધંતર પરિણામમાં તાર આ ગ્રંથિ તૂટી જાય. તારે કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં કૃષ્ણની નાનો દિવસે કોઈ હરિરસ પીજીએ એના ભૂમિકા થાય. પછી વાહલી કડીમાં કહી છે કહે પ્રીતમ સદગુરુ સેવતો તળી અંતર એક રસ થાય. જે ભગવાન વસી અને આપણા વસી અંતરત્વીનો સંસાર છે, સંશયનો, ભ્રાંતિનો. આ ભ્રાંતિ જેની તૂટી ગઈ એ આત્મા પરમાત્મા એક થઈ ગયો. તળી અંતર એક રસ થાય. સર્વ નદીઓનો નીર સાગર જઈ મરી, જેનું નામ નદી ટળી જાય. આ જીવ અનાદિકાળથી રખડતો હતો, હું થઈને આ મટી ગયું. ભગવાન ભેગો અનંત જ્યોતિમય પરમાત્મામાં જીવ થઈ જાય. આ મોક્ષમય જીવન થઈ જાય. એટલે આગલા શાસ્ત્રોનો પ્રમાણ અને અત્યારે વર્તમાનમાં તમે ગુરુ ગુરુ કરી અને ઓધળા ન થઈ જતા, નાસ્તિક ન થઈ જતા. ગુરુ તો જનક કર્યા, પરિણામ કેવું છે? વિદેહી દશા. જો આ પરિપક્વ થયેલો આત્મા અને એ દશાના પુરુષ, તાર પરિણામ કેવું આવ્યું? ગુરુ મરે પૂરા સેવક હોય, શુરા તો આત્મ દિયો ખાઈ રે. ગુરુજીનો મહિમા, ગુરુજીનો મહિમા કયો ના વજાય. જો આ પરીક્ષિત ગુરુ કરાય, સેવા કર્યા. તારે સુખદેવ ગુરુ કરાય, રામ ગુરુ કરાય, કૃષ્ણ ગુરુ કરાય. તો પરમાણ લો. અધ્રાન ધારું અને દહીંનું રખવાડું એ ભક્તિ નથી કરો. ભક્તિ કરો તો થોડી કરો, પણ સમજીને પગ મોડો. ઓછો ઉઘાડીને જુઓ. આત્માના જ્ઞાન વગરની ભક્તિ અને પરમાત્માની ભક્તિ વગરનું જ્ઞાન, આ બે મોક્ષનું કારણ ન થાય. પરમાત્માની ભક્તિ જેને ન હોય અને આત્માનું જ્ઞાન ન હોય એ મોક્ષનું કારણ ન થાય. કોઈ એમ કે કેમ ન થાય? બધું પરમાત્માનું છે, પરમાત્માના જીવ છે. આ પરમાત્માની ભક્તિ હોય ને અભિમાન મટી જાય. આ પરમાત્માની ભક્તિ કહેવાય. તારું તન અર્પણ થાય. ભગવાનનો તત્વ ભગવાન અર્પણ કરી દાસત્વ ભાવ આવે. આ પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન કે મારામાં આત્મા એ આખા વિશ્વમાં ભગવાન ભરપૂર ભરેલા. આત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ બે પોખે પંખી ઉડે. એક પોખ ઉડે. તારા આત્માના જ્ઞાન વગરની ભક્તિ એ ઓધડી ભક્તિ કહેવાય અને પરમાત્માની ભક્તિ વગરનું જ્ઞાન એ પોગળું કહેવાય. હુકું જ્ઞાન કૂટ કરે તો મોક્ષમય ન થાય. કે ખરો પણ વર્તમાન ન થાય. પણ જેનો અહમની ગ્રંથિ તૂટી જાય એનામાં જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બે યોગ હોય. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ ત્રણેય યોગ વર્તો. કોઈ એમ કે કઈનું પરમાણ કે મારામાં આત્મા અને તમારા બધામાં શુદ્ધ ચેતન જે જરહળ જ્યોતિ આત્મા છે એ આત્મામાં આવો. આ આત્માનું જ્ઞાન થાય તો તમને અભિમાન હમણાંમાં ન આવવાનું પ્રમાણ છે. આત્મા મારામાં એ આખા વિશ્વમાં બધા દેહોમાં દેવ સચ્ચિતાનંદ છે. આત્માનું જ્ઞાન અને પરમાત્મા ઘટોઘટમાં સચ્ચિતાનંદ પણ આ બધો તત્વો એ પરમાત્માનો છે. કારણ હું એ જ અજ્ઞાન છે. ઊંનું દાસત્વ આવે. કારણ પછી જે વર્તમાનનું કર્મ હોય આ કર્મયોગ કહેવાય. જો પરમાત્માની ભક્તિ, આત્માનું જ્ઞાન અને એમાં સ્થિર રહી અને વર્તમાનનું કર્મ હોય, પક્ષપાત વગરનું, રાગ વગરનું, કશાય વગરનું, કપટ વગરનું, મૌન વગરનું, મમતા વગરનું, ધણીપણા વગરનું. શું બધા મહાન પુરુષો થઈ ગયા એનામાં ત્રણેય યોગ વર્તાતા હતા. એ જીવન મુક્તો કહેવાય. એ ફરી બંધનમાં ન આવે. આ પૂર્વનું પ્રારબ્ધ ભોગવતો પોતાનો આત્મા ફરી બીજા ભાવમાં બંધનમાં ન આવે. એનું નામ જ્ઞાન કહેવાય, ભક્તિનું નામ કહેવાય, શુદ્ધ વ્યવહારીનું નામ કહેવાય. કે તમે જે જગ્યા પર વહ્યા છો, તમે આત્મા છો
આ બધા આત્માઓ છે, આ બધું પરમાત્માનું છે, પરમાત્માના જીવ છે. ક્ષમતા રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, વિનયતા રાખો, અભિમાન વગરના રહો, મહેમાન થઈને રહો, નતા જણાયા છીએ નથી, વિરક્ત રહો. અત્યારે સોન નથી આ જગ્યા ઉપર, તમે ભાડો છો મને આટલું બધું, પણ ધણી એવું નથી. જુઓ આ મહેમાનની રીત સમજવી હોય તો વ્યવહારિક. આ બધા ઉપર મને બેહાડ્યું છે, પણ તમે તમારા ભાવે મને ઉપર બેહાડ્યું છો, હું તમારા બધા તો દાંત છું. હું બેહે એટલે જબરું ન ગણતા. આ ઘર પરવાનું સ્થાન છે. અમે ખૂબ નિર્મળ રહેવું પડે, ખૂબ અભિમાન વગરના રહેવું પડે, ખૂબ તમારામાં આત્મા જોવામાં આવે તો જ હું બેહીને શાંતિ રહે. તમારા દર્શનથી મને શાંતિ આવે. તમારા દેહો જોવું તો અશાંતિ થાય. તમારા દેહોમાં દેવ છે, પ્રગટ ચૈતન્ય આત્મા દેવ છે, ભગવાનના પ્યાસુ છો, તમે અંશો છો. તમે બધા ભગવાનના છો, શુદ્ધ આત્માઓ છો. આવો શુદ્ધ ભાવ કરવા થકી મારા અંતરમાં શાંતિ આવે, અને એ શાંતિ આવે એનાથી દાસત્વ ભાવ થાય તો જ ભક્તિ ફળદાયક થાય. નકર ઓવાની અહમભાવ ભગો ગોડા હતા અને ભોગ પીધી પછી તો શું કેવું? અહમભાવ તો એક અનાધિકારનો 84 ફેવરે છે, અને પાછો ફેર મેં બળા હું થાય કહું કોક છું. જો ભક્તિ કરે અને ભક્તિનું અભિમાન આવે તો આત્મા બંધનમાં આવે. ભક્તિનું અભિમાન ન હોય. તપ કરે અને તપનું અભિમાન હોય તો એ ભગવાનની ભક્તિ ન કરે. ચોક્કસ લખી રાખો, આ એક સમજવા જેવો વિષય છે. તમે એક કર્મ કરો, તમે એક દાન કરો, તમને દાનનું અભિમાન આવે તો એ પુણ્ય માર્ગ છે, પરમાર્થ માર્ગ નથી, સત્યક્રમ નથી. સત્યક્રમ કેવું છે કે જે તમે દાન કરો, અન્ન અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો, ધન કદી કોઈને ઉપયોગી થો, પણ અરે રે મારું કોણ ખાય, અરે રે હે પરમાત્મા, હે દેવ, તમે દેવ છો મારું સ્વીકારો. દાસત્વ ભાવ હોય, અભિમાનયુક્ત દાન હોય એ દાન નહીં, એ પરમાર્થ દાન નથી, એ પુણ્ય દાન ગણાય ખરું, ભોગવટાનું કર્મ ગણાય. તાણે પરમાર્થનું દાન છે કે જેનો દાસત્વ ભાવ હોય, દીનતા અને દાસત્વ જેના હૃદયમાં હોય. પછી જે વ્યક્તિ હોય આવાનું પરમાણ જોઈતું હોય કે આ હોય ને આનું અભિમાન આવતું હોય. પણ એક તપસ્વી હતા, 12 વર્ષ જંગલમાં ઉભા રહ્યા એક પથ્થર ઉપર અને તપ કર્યું. પછી ભગવાન પ્રસન્ન થયા. આ જો બાયણે તપ આવું હોય, ભગવાન પ્રસન્ન થયા કે કેમ મને બોલાવ્યો ભગત? તો કે મેં 12 વર્ષ તપ કર્યું છે, આ પથ્થર ઉપર ઉભા રહીને એ તપનું ફળ મને આલી દો. ભગવાન કી ભાઈ 2500 ઉભો રહીને તપ કર્યું તો કે આ પથ્થર ઉપર ઉભો રહીને તાર કે પથ્થર તારો છે, પણ કે એ માથાકૂટ નથી કરો, પેલું મારું તપનું ફળ છે મને આપી દો. આ તપનું અભિમાન, આ મેં બળા શું થાય? આ જીવને કરતાપણાનું અભિમાન આવે, તપનું અભિમાન આવે, ભક્તિનું અભિમાન આવે, તાર જીવનું આમ થઈ જાય કે હું સમજું ખરું. અલ્યા ભગવાન આગળ ગોડા તું કલ્યાણ કરે છે સૃષ્ટિનું. ભગવાન 3 લોકનો નાથ, સૂર્ય જેવું, ચંદ્ર જેવું, પાણી જેવું, પવન જેવું, ઇન્દ્ર જેવું વૃષ્ટિ કરે છે, અનાજના કણ બનાવે છે. આ બધા દેહો મને શ્રાવા કરી રહ્યો છે. પરુમના દેહ એક નેત્ર જાય તો તું પ્રકાશ મેલે, જીવન મન થાય ચાલુ કરે. તું આ ગોડો તે થોડો હશે, કલ્યાણ તું કરવાનો. 3 લોકનો નાથ ભગવાન શું કરી લે? આ અજ્ઞાનતાની મોટી નિશાની છે કે આ દેહનું અભિમાન એ અજ્ઞાન અને અધર્મ નૈશિક ગતિમાં લઈ જનાર. અને આ અભિમાન નિવૃત્ત કરે તો એમાં શું થાય કે હે 3 લોકના નાથ, હે ભગવાન, હે સસરાસર સ્વયંભૂ પ્રભુ, આ વિશ્વના ધણી, એક હું તારો જીવ છું, હું તારો એક આત્મ તારા શરણે છું, તારો અંશ છું. જો ધર્મરાજા એવા હતા જેનાથી કેટલા જીવો ધર્યા છે, સત્યના અભિમાન હતું એક રોમમાં. જે આગલા શાસ્ત્રોનો પ્રમાણ લો, જો અનમન જેના હૃદય ફાડીને રોમ બતાવ્યા છે, તારે એક રોમમાં અભિમાન હતું. રોમના ભાઈ ભરત, આ તમારા પ્રમાણ જોઈતું હોય ભક્ત કોટીનું, જો અર્જુનના અભિમાન હતું તાર શું થયું?
કાબે અર્જુન લૂંટ્યા એહી ધનુષ્ય એહી બોને શું થયું હતું? અભિમાન આવ્યું હતું. તારા હનુમાનજીના પેલો અમર દીવો લેવા જાતા ડુંગર લઈને પડશે શું થયું હતું? હું ના હોત તો એને કોણ સાબિત થોત? આ અહમભાવ આવ્યો હતો. કારણ અહમભાવ એ અધર્મ છે અને અહમભાવની નિવૃત્તિ થાય ને તમારો આત્માદેવ ભગવાન સ્વયં જ્યોતિ તો એકલો શાંતિનો સાગર છે, નિર્વિકલ્પ અંતર્ધ્યાન થાવ તમે. અરે રે ભગવાનની ભક્તિ કરનાર પછી એ પુરુષના શું થયું પેલા તપસ્વીના? આ વાત આપણે પૂરી કરી દઈએ. એ તપસ્વી હતા, ભગવાન કી કામાં હમા પડા દૂધ નહીં પી તારો થોડો ઠપકો કરવો પડે, બસ થોડો ઠપકો કરવો પડે. તાર કી કા તમે તપસ્વી પેલું હો હું નગર જણાય એ નગરમાં કાલે સવારના 11 વાગે તો આવજો, 12 વાગે તમને તો ઓનું ફળ સૂકવી દો. ભગવાનની વાત હોભળે જ ને. કોઈ કે ભગવાનની વાત ન હોભળે પણ અહંકાર હોય તો જીવ ભગવાનની વાત ન હોભળે. જો દુર્યોધન હોભળી ભગવાન હો માતા, તાર રાવણ હોભળી હે તાણે પેલાદના હૃદયમાં મોમે રામ તોમે રામ ખડગ ખમ્મા વાપક રામ જહો દેખું તો રામ હી રામા ઉજ્ઞાનતું એના પિતાએ હોભળી. આ શાસ્ત્રોનું પ્રમાણ હું કરાવીશું કે અહમભાવ અમે બીજા એના ભાઈ કોણ છે? આ મીરાઈ. અમને જે મળ્યા પુરુષ એ લોકાલોક જ્ઞાનના ધણી હતા. કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પણ ના. પણ પેલે જેમ ન હોભળી અમે મેં ન હોભળી એટલા રખડવાનું રહ્યું છે અમારે. જો અમે સોદો કર્યો હોત તો ભગવાન અમારામાં અને અમે ભગવાનમાં, હું જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત થઈ ગયું. પણ એ ભૂમિકા યોગ અને દશા લાયક ન હોય ત્યાં સુધી જીવ નથી વાપરતો. આ વાત પુરવાર કરવા હારું હું તમને કહું છું કે અહંકાર હોય ત્યાં સુધી આ આત્મા ભગવાનની વાત સાંભળી શકવાનો લાયક નથી ગણાતું. તાણે નિર્મળ આત્મા થાય છે ખરેખર ભગવાનની વાત સાંભળે. સતપાત્ર જીવ એ કહેવાય અભિમાન વગરનું. પછી પેલા તપસ્વીને કહ્યું કે હારતા કે બીજા દિન હવારમાં ખાઈ અને તપસ્વી નીકળ્યા પેલા હવા નગરમાં આનું તપનું ફળ લેવા. તારે ભગવાનના ન કરવું નારોળ. જો ભગવાન આગળ તો કોઈ ડાયું નથી કે સૂર્યમાં એક કળા વધારી તે વશમાં રેત હતો તે 1 માઇલ જા તપસ્વી અને જીવ જાય આવે જીવ જાય આવે જીવ જાય આવે પાણીઓના. પછી તપસ્વીની લેમેલ થવા મળી. એવામાં એક દેવદૂતો આ મોકલેલો પાણીનું મોડિયું ભરીને. પછી આ તપસ્વી કે ભાઈ મને પાણી પાજે. પછી પેલો તપસ્વી પેલો ભાઈ દેવદૂત હતો કે મહારાજ એમ તો પાણી ન મળે હો. આ એક પાલા પાણીની કિંમત કેટલી છે તમને ખબર છે? તારે ક્યાંક કેટલી કિંમત છે? કહેવાની કિંમત તમે ન આલી શકો. એ કે ભાઈ મારા પાસે તો કોઈ નથી, મને તું એક પાલું પાણી પા. પછી કે તમે ચોથા આવો છો? એ કહે કે મેં 12 વર્ષ તપ કર્યું છે પથ્થર ઉપર ભરીને. ના હો મારા નગરમાં ભગવાને મને બોલાવ્યો છે તપનું ફળાલવા. ઓહો હો કે તાર તમે તો ઘણા મૂડીવાદી છો ને. 100 વર્ષનું તપ આલો તો કે 1 પાલું પાણી આલું. 100 વર્ષનું તપ આલો તો 1 પાલું પાણી. આમાં તપસ્વી અભિમાન હોય એ જીવ દુઃખી થાય છે, એને દુઃખ વેદવું પડે છે. પછી કે જા નથી પીવતા પણ એ શેટલો જ રહે. પછી પાછો વિચાર થયો કે જીવ નીકળી જશે તો પેલું ફળ લેવાનું છે એ રહે. તારે 100 વર્ષનું તો રસ હે, 100 વર્ષનું જતો જીવ તો ટકી રહે. 1 પાલું પાણી આલ્યું, 100 વર્ષનું તપ શ્રી કૃષ્ણ અર્પણ મેલ્યું. પછી થોડા આગળ જાય ફેર એની એ દશા હોય ને તો થઈ 1 માઇલ ફેર જાય ને તરસા ઉપડી જઈ. તરસા ઉપડી જઈ તે લેમેલ થઈ. એ વખત આ તપસ્વીને ખ્યાલ આવ્યો ઓહો આ હું કહેવાય. મેં 12 વર્ષ તપ કર્યું પણ આવો સમય તો કદી નહોતો આવ્યો. તારા આ પણ એ તો શું કરે પછી ઈશ્વરી અનુગ્રહ એટલે પછી એ હારે પાછા ફેર કે ભાઈ મને પાણી આલો. તાણ કે ભાઈ પાણી એમ ન મળે, તમારું તપ છે બધું આલી દો તો કે તમે પીઓ એટલું પાણી પાઉં. આ જીવ છેલ્લા સમય ઉપર નિરાભિમાનતા અને સર્વ અર્પણતાના ભાવ. તારા અભિમાન આખું મુકાઈ ગયું કે મારા હાથમાં કોઈ નથી.
જીવતો રહ્યો તો બીજા અવતારમાં તપ કરીને ફળ લ્યો ઓણા ફરે નકા મારો દેહ પડી જાય તો હપું શું જાય તારે ના કરતા આટલો દેહ ટકી રહે એટલું તો કરો. એ 100 વર્ષનું તપત્ય મૂક્યું ના બા ફાટી ગયા. હવે વિમાનની વરતી ઘડી જઈ એટલા જતા જતા ઓહો કે હે ભગવાન 2 પાલા પાણીમાં 12 વર્ષનું તપ હે ભગવાન તું છે આ સૂર્યનો દાતાર ધરતીનો દાતાર પવનનો દાતાર અન્નનો દાતાર આ દેહનો દાતાર આ બધા દેહોમાં દેવ તરીકે તું છે હે દેવ તું છે. આ તો જતો જતોમાં વિમાનની ગ્રંથિ તૂટી ગઈ ત્યાં જતા ભગવાન બોલાવે છે હે તપસ્વી ઓમ આવો હે તપસ્વી ઓમ આવો તપનું ફળ આલું. 2 હાથની ત્રીજું મસ્તક થઈ ગયું કે પ્રભુ તમારી મારાને મેં ન જાણી પણ હે પરમાત્મા તમે બધાના ધણી છો એ જોણ્યા તમને એમ આપણે બધા છીએ કે અરે રે તમે ધણી થો છો. પાણી કેનું ભાઈ પવન ધરતી માતા અન્નદેવ જળદેવ ખરેખર દૂધ બનાવનાર દાતાર દેહ બનાવનાર દાતાર આ બધું ભગવાનનું. આમાં તો ધણી કોઈ થાય કે આ માર ખાવાની જગ્યા શું થાય છે ઓય થાય છે. જો ભગવાનનું છે ભગવાનનું રવા દે અને તમે વેટ કરો તો માર નાખો બધું છે પાછું. તમે નહીં માનો તમારે નહીં માનો તમારે રખડવું પડે. મારી કેવી વાત ને પણ રોમ રોમ રુચિકર તમારો આત્માદેવ મોંથી પુકારા લે એને પૂછો કે ખરેખર આ ખરું છે. પાણી તારું પવન તારું ધરતી તારી આકાશ તારું સૂર્ય તારું ચંદ્ર તારું દેહ બનાવનાર દાતાર તું નેત્રોમાં દેખનાર તું કોને હોબરનાર તું જીવન બોલાવનાર તું જન્મ તો પહેલા દૂધ બનાવનાર તું આ બધાનો દાતાર હે 3 લોકના નાથ હે પરમાત્મા હે ભગવાન. અને આ ભગવાન આગળ તું કોણ? તને હું કરતા શરમ નથી લાગતી? તન ધણી થતા શરમ નથી લાગતી? હે તાર એક ને એક સોરો હોય ને મરણ મથો જીવ જાય તો રાખો. હે આજે સોરો મરી જાય કોઈનો એક ને એક હોય ને કે 10 દાડા ભાઈ ડાક દેવાનો નથી ઘેર રાખવાનો છે એવી ફરજ પાડો તો મા બાપ શું કરે? રાખવા દે? 10 દાડા ઘેર રાખવાનો છે પછી અગ્નિ સંસ્કાર કર્યું. કારણ આ તમે ઓછો ગાળો કે ભક્તિમાં ઓમ ભૂલ પડી છે કે ઓમ ભૂલ પડી છે? જગતમાં ભૂલ નથી પડી ભગવાનમાં ભૂલ નથી પડી. આપણા અંતરમાંની ગોળા થઈ ગયા છીએ બે ભાન થઈ ગયા છીએ. દારૂ પીને બે ભાન થાય એમ આપણા આત્મામાં ભ્રાંતિ પડી છે. તમે બધા અંશો છો તમે બધા જાગૃત છો તમે બધા ભગવાનના છો. ભગવાનનો તત્વો છે આ બધો ભગવાનનો તત્વો ભગવાન અર્પણ કરો. અમીમય ઓખ કરો ખટાશ કાઢી નાખો. અરે રે મનખાદેવના અવતારમાં ક્રોધ કરનારા આત્મા નાગનીઓની મજા છે. અભિમાન કરનાર આત્મા ગધાડાનીઓની મજા છે. માંસ આરી આત્મા વાઘનીઓનીમાં આ પેલો માંસારીઓ છે કાગડો કોમળો આ માંસારી જીવ એ નામાં મનુષ્ય દેહમાં આ ભૂલ ખાનાર જીવો મજા છે. મદિરા પાન કરનાર આત્મા નિગુદમાં એના માટે કોઈ બીજી જગ્યા એને ડાયરેક્ટ જવાનું ટેશન વગર સીધું નરક જવાનું. દારૂ પીનાર આત્માના ડાયરેક્ટ નરક એના માટે કોઈ જગ્યા નથી. માંસ આરી જે જીવ હોય એ જીવના આનંદકાર રખડવું પડે. જે મનાળો ને હોમળો ને કાગળો ને કૂતરો ને આ બધો છે વાઘ ને એ મનુષ્ય અવતારના માંસાહારી જીવ છે. તો અત્યારે વર્તમાન ફેવરો એકલા શાંતિનો સાગર ભગવાન છે તમારા હૃદયમાં. તમારામાં ભગવાનના બધામાં ભગવાનનો જીવ છે. બધા ભગવાનનો તત્વ છે. ભગવાનને અર્પણ કરો. બધા આત્માઓને ઠારો અને ઠરો. પોતાનું અભિમાન દૂર કરી બધામાં આત્મા પૂજા કરો. સંગ કરો એ સમજણપૂર્વક કરો. બે ભાન અવસ્થામાં સંગ કર્યો સ્વ રખડ્યો. જો શાસ્ત્રોનો પ્રમાણ લો. સુખદેવ ગુરુ કર્યા તારા માતાના ઉદરમાં રહીને બોધવા ભરતા થાય એને ગુરુ શમ કરવા પડ્યા કહો? એ છે માતા તમને એવું કદી બેહે છે? માતાના ઉદરમાં રહીને બાળક બોધવા ભરીને હું કાઢવા બાય નહીં હે
પણ અહંકાર આ પ્રકૃતિ જેને કહેવાય છે માયા કહેવાય છે. એના ગર્ભમાં અહંકારમાં હોય એ માતાના ગર્ભમાં ગણાય. અને ત્યાં સુધીનું જે જ્ઞાન હોય એ એડામાં જીવ હોય એ જેમ બહારનો દર્શન ન કરી શકે તારા મનના પડદામાં હોય મનોભૂમિમાં જે આત્મા હોય એ પરમાત્માનો દર્શન ન કરી શકે તો અહમભાવ વર્તાતો હોય. આ અહમનો નિરોધ શું થયો? જનકના દરબારમાં થયો. ક્યાંના? સુખદેવના. તાર જનક 12 વર્ષથી 88,000 ઋષિઓની સેવા કરતા હતા. તાર એનું પરિણામ અષ્ટાવક્ર એ દશાના પુરુષ આયા અને હમ તૈયાર કર્યું. એ લાયકાત આવી હતી જો તરત. તો સુખદેવ પરીક્ષતે જન્મના ભગત હતા. તમે એમ ન માનતા કે પરીક્ષતે જમતમ હોય. જન્મથી એકલી ભક્તિ જ હતી પરીક્ષતે. પણ અહમભાવ મરી નતો જો. આત્મા પરમાત્મામાં જીવન નતું થયું. યોગ અને લાયક થયા અને આ હાથ જન્મમાં દેહ છોડવાનો આવ્યો. આ ક્રમની પરિપક્વતા આવી છે. એ વખત બધા પુરુષોને બોલાયા પણ જો દશાના પુરુષોના એ માર્ગ નથી મળતો. પૂનને દોન ને એવું ધ્યાન ધારણ દઈને રખવાડું કે બધું હાલ દીધું પણ એમ જ્ઞાન ન થાય. બસ સુખદેવ આવ્યા. સુખદેવે કહ્યું કે બોલ તું તૈયાર છે? તો કે તૈયાર છે. કાઈ જા હમ તે હાથ દનમાં શું થયું છે? અહમભાવ મટી ગયો. સુખદેવ પૂછ્યું છે ખબર છે જતી વખતે કે ના ગાઈને ડહ તો તને કોઈ ભય લાગે? કારણ કે કોઈ ભય નથી. કોઈ પ્રત્યે વેર કે વાસના છે? કારણ કે ના કોઈ પ્રત્યે વેર કે વાસના નથી. બોલ તને કોઈ સંકલ્પ કે વિકલ્પ થાય છે? કારણ કે કોઈ સંકલ્પ કે વિકલ્પ થતો નથી. તો કે એનું કારણ કારણ કે સૂર્યદેવ પ્રકાશ આલે છે. ધરતી માતા બધાને ધારણ કરી રહી છે. પવનદેવ વાયરા ઢોળી રહ્યો છે. અન્નદેવ રક્ષા કરી રહ્યો છે. જળદેવ પોષણ આલી રહ્યો છે. ને મારામાં જે દેવ એ આખા બધા દેહોમાં એક દેવ જ ગણાય છે. ભગવાન જ ગણાય. મારે જન્મવા મરવાનું જે અહમભાવ લઈને લાગતું હતું એ અહમ મરી ગયું. ક્યાંક ભગવત સત્તા થઈ ગઈ. બધે મારી સત્તા જે લાગતી હતી ઊની સત્તા લાગતી હતી એ હું મટી ગયું. બધા ભગવત સત્તા થઈ ગઈ. તો કે હવે કોઈ પ્રત્યે તને વેર કે વાસના છે? કારણ કે ના કોઈ પ્રત્યે વેર કે વાસના નથી. બોલ તું સેવો છે? કે નિર્વિકલ્પ. સેવો? કે સચ્ચિતાનંદ. સેવો? કે આત્મા પરમાત્મા મોક્ષ. તું સો મોક્ષ સ્વરૂપ મોક્ષમય નિર્વિકલ્પ સૃષ્ટિ કે સંસાર સદ. જો આ દશામાં મેલી પછી સુખદેવને અકડ્યા કે બોલ. સુખદેવને આ પરીક્ષિત કે તમે ગુરુ દક્ષિણા માગો. હું કે હું ગુરુ દક્ષિણા માગું? આ મોક્ષનો દાતાર છે એ દક્ષિણા માગે? તારે કે હું હાલું તને? જો તારા પેલું મી તો બધું રવાના કરેલું છે પણ લોકલાજથી આ લંગોટી રાખતો તે કાઢી નાખ્યો. કે ને પરીક્ષિત ના આવી અર્પણ કરી અને સુખદેવ સ્વધામ જાય સ્વરૂપમાં જાય. અત્યારે પરીક્ષિત આવું સ્વરૂપનું જ્ઞાન પ્રજ્ઞા પછી દેહ જોયું. તાણે જુઓ કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનનું તમે પ્રમાણ લો. એના ગુરુ સંદીપ ઋષિ છે. સંદીપ એને આ પ્રમાણ આલ્યું છે. છેલ્લી વખતે એને પૂછ્યું છે કે તમને કોઈ સંકલ્પ વિકલ્પ છે? કારણ કે કોઈ સંકલ્પ નથી. મન રહિત ભૂમિકામાં કૃષ્ણ ભગવાન હતા. એના મા બાપને કૃષ્ણ ભગવાન મુક્તિ આલિષ્ટાન કહ્યું છે કે તમને કોઈ વાસના છે કે વેર કોઈ આત્માથી? કારણ કે કોઈથી નથી. વાસુદેવ ભગવાન મારામાં જે દેવ એ બધામાં દેવ દેખાય છે. કારણ કે તમારે જન્મની કરવું બીજી માતાના પેટની જવું પડે. ન કે જો ભગવાનની પિતા હતા એનો દેહ ધારણ કરવો પડે. કોઈ પ્રત્યે વેર કે વાસના એટલે રાગ આ બે હોય તો જન્મનું કારણ થાય. ત્યારે તમારી સ્થિતિ કેવી છે કે અખંડ જે દેવ છે વાસુદેવ એટલે બધા બોલાય બધા બોલાય. કારણ કે તમારે દેહ ધરવો નહીં પડે. પછી એની માતાને પૂછ્યું કે માતા તમારી કોઈ વાસના કે વેર છે? કયો હોય બેટા મને આમ તો બધું સારું છે પણ એક થાય છે કે તારા પેલો મામા કંસી સોરો મારી નાખ્યો સોની શું દશા થઈ છે? આ શંકા. તારે કૃષ્ણ ભગવાન
એ યોગેશ્વર ભગવાન હતા. જો સર્વજ્ઞનું તમે મેં ખોટું અભિમાન કરીએ તો નક્કી જવું પડે ભાઈ. હો પરમાત્મા પરમાત્મા હેને કહેવાય, હે ભગવાન હેને કહેવાય. ભગવાન જન્મ ને મરે તાણે એ યોગ બળથી બધા જીવ બતાવ્યા છે. માતાની વાસના શાંત થઈ ગઈ છે. પછી કે બસ મન તૃપ્તિ છે. બોલો કે કામ કોઈ વેર કે વાસના છે? કારણ કે ના. પછી દેહ છોડ્યું કામ તમારા માતા બીજા અવતારની જરૂર પડે. પછી ગુરુ આ એના ગુરુ કૃષ્ણના ગુરુ સૌંદપ મુનિને કી કે તમે ગુરુ દક્ષિણા માગો. કોણ? કૃષ્ણ ભગવાન કીધું. પછી કે ગોડા હું ગુરુ દક્ષિણા માગું તારા? જો અભિમાન નતું પણ એ સ્વરૂપ દશાવી, હલમસ્ત દશાવી. કેવળ જ્ઞાન એ ભગવાન સ્થિતિ એવી છે, નિષ્પ્રહ તત્વ એવું છે. પણ ક્યાં કે જો આ જે મેં બ્રહ્મ વિદ્યાનું દાન કર્યું છે એ બ્રહ્મ વિદ્યાનું દાન આટલી હું તારા પાસે દક્ષિણા માગું છું કે બધા આત્માઓની સેવા કરજે એનું દાન દેજે. બ્રહ્મ વિદ્યાનું દાન કોઈ પાસેથી લેતો નહીં. હું કોઈ પાસેથી લેતો નહીં, બધાને દેજે અને વિદ્યા બ્રહ્મ વિદ્યાનો વંશ વધારજે. આ કૃષ્ણનું પરાક્રમ. કૃષ્ણના ભગત કેવા હતા ખબર છે? સુદામા તાર પાંડવો જો બધાની સેવા કરી અને બોધ આલીને મોક્ષ આલ્યો. આ ભગવાનનો પરમાણ છે. કારણ તમે મેં આ આદતર ભક્તિ ઓધડી ભક્તિ કરી હો તો નિવેડું નહીં આવે. અરે રે ભગવાન આગળ આપણું અભિમાન ન ગળે તો આપણી ભક્તિ છે. હે ભગવાનની ભક્તિ કરે અને જીવનું અભિમાન ન જાય. જો મીરાબાઈ દાસી દાસી કરે છે હું ક્યાંની દાસી? મીરાબાઈ રોમ કી દાસી. તાર કબીરદાસ, પ્રીતમદાસ, તુલસીદાસ, હનુમાન દાસ, અર્જુન એ ભગવાનના દાસ. હે મન વસન અને કર્મ ભગવાનને અર્પણ કરે એનો અભિમાન દાસત્વ આવે. એનું હું મટી જાય, બધો તું સ્વભાવ થાય, તું અંતારું થાય. આ માર્ગ છે એ અભિમાનની ગ્રંથિ તોડવા હારું આ માર્ગ છે. અભિમાન વધારવા નથી. આગળના પુરુષોનો પ્રમાણ છે ગુરુ શિષ્યનો નાતો. ગુરુ જુદા અને શિષ્ય જુદા. આવું નામ નથી મેળવ્યું. અમારા બાબજી એક વાક્ય લખ્યું છે, સદગુરુ સમાયા શિષ્યમાં નેણી લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં, એક આત્માન દો દે. કેવું? સદગુરુ સમાયા શિષ્યમાં લેણે લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં, એક આત્માને દો દે. દેહ બે, આત્મા દશાઈએ. જેનો અહંકાર મટી જાય, આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના થાય, એ ભગવાન એ નામ અને એ ભગવાનમાં આત્મા ગુરુ અને ભગવાન આ ત્રણની એકતા થાય, જ્ઞાન થાય. જ્ઞાનની નેસોણિયા આત્મા ગુરુ અને ભગવાન આ ત્રણની એકતા વર્તે. ગુરુ એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ જેને હોય પણ સેવા સત્પુરુષ સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ સ્વરૂપમાં જેની સ્થિતિ હોય એવા ગુરુ. અને એવા ગુરુમાં સમર્પણતાના ભાવ, પરમેશ્વર બુદ્ધિ બધામાં તું છે અને તારું છે એવા પુરુષ હોય. અને શિષ્ય એવો લાયક હોય તો એનામાં આવો ભાવ હોય તો બધો તું છે અને આ વિશ્વ તારું છે. તારો તત્વ તને અર્પણ કરવો એ પોતાનું દાસત્વ પણ આવી જાય. શું પ્રભુ ચરણ તને ધરું આત્માથી સૌહે, તે તો પ્રભુએ આપ્યો વર તો શરણાધીન. પોતાનું અભિમાન ઘડી જાય એ દાસત્વ ભાવ. આત્મા ભગવાનનો દીધેલો છે. ભગવાનનો આત્મા ભગવાનને અર્પણ કરો તો ઊની જગ્યા ખાલી પડે. તો એ જગ્યા શું અર્થાત કે જીવન મુક્તિ. તમે જીવન મુક્તનો વાત તો સાંભળી છે કે જીવન મુક્ત જે પુરુષ હોય મરીને મૂકી એ તો મરઘલો જનાવર કહેવાય, પશુ કહેવાય. પણ દેહ સતો દેહાતીત
ચૈતન્ય આત્મા દેવ છે. એ દેવને જાણ દેહ એ જળ છે ને ચૈતન્ય આત્મા દેવ છે. ભક્તિ કરનાર આત્મામાં સદવિવેક પ્રાપ્ત થાય ત્યારે જળને જળ જાણે અને ચેતનને ચેતન જાણે. જો જળમાં સંસાર નથી, આ ભેદ જેવું છે શરીર નાશવંત. આત્મા ન હોય તો શરીરને હળગાઈ દેવું પડે. આવું જળ છે શરીર. તારા આત્મા દેવ એ ચૈતન્ય છે, સચ્ચિતાનંદ. એમાં સંસાર હોય? હે, આત્મામાં સંસાર ન હોય. ભગવાન આવું કરે. તાર દેહ એ જળ છે, એમાં સંસાર ન હોય. તાર જળને જળ દોણા અને ચેતનને ચેતન દોણા. એને વસ્તુ અજ્ઞાન હાથમાં આવે. આ અહંકાર છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ સંસારનું કારણ છે. ચેતનમાં ચેતનને ચેતન જાણી અને ચેતનમાં વર્તી લીન થાય અને જળનું અભિમાન તૂટી જાય. એનું મન સહેજી મટી જાય. આ ભક્તિનું નિદોન. અને કૃપાળદેવ કહે છે અધર્મ અધર્મ અધિકોપતિ સકાળ જગતમાં એની સાધન કરશે શું? શિવ અધર્મ અધર્મ અધિકોપતિ એ અહંકાર. આ અહંકાર છે. એના આત્મા ન માનતા મોટા માર્ગે જવું હોય તો અને ટાઢો પાડજો. આ 84 ફેરવનારો છે. જો કેટલું ખાવા, કેટલું પીવા, કેટલું પહેરવા, કેટલું ઓઢવા, અંતરમાં શાંતિ છે, તૃપ્તિ આવે છે. તારા આત્મા હોય. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ ત્રિલોકમાં ફરે તૃપ્ત નિત્ય નિરાધાર. એક જ તું આત્મા હો. જે આત્મા છે એ આ ઓળ કાયો હોય. આ કપટ કરે આત્મા, ઈર્ષ્યા કરે, વેર રાખે. આ પરુનો દેહ અડીએ તો ભ્રાયો છે. ઓનો અભિમાન આત્મા કરે. ત્યારે આ કોણ કરે છે? આ અહંકાર છે. આ રાવણ છે. આ મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર ઓનો મોહ છે. એ આપણો દેવ ભૂલી ગયા છીએ આપણે. આ દેવના પર મળશે. એનું આ બનેલું જગત છે. નકર તમે આત્મામાં આવો. તમે ફરી ફરી આત્મામાં આવો. આવું આત્માનું જ્ઞાન હૃદયમાં રાખી અને પૂર્વ અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું છે એ કર્મ ખપાવે. એ ફરી બીજી માતાના પેટ અવતાર ન લે. તમે આત્મામાં રહો. મન, વસન અને કર્મ આત્મા તમે છો. ના બધા આત્માઓ એ જાણી મનના શુદ્ધ ભાવ રાખો. દરેક આત્માનું હિત ઈચ્છો. વસન બોલો. કોઈ આત્માને કઠોળ વસન નથી બોલો. તમારામાં જે દેવ એ બધા દેહોમાં દેવ ભગવાન જેની ભક્તિ માગો છો બધા છે. વસન અને શરીરનું કર્મ કરો. તમારી પૂર્વાનો પુણ્ય લઈને આવ્યા છો. આજીવિકાના ખાતર, એક પેટની ખાતર બીજા આત્માને દુઃખ થાય એવું કર્મ નથી કરો તો તમે એ કર્મનું નામ સત્કર્મ કહેવાય. મન, વસન અને કર્મ આ કર્મ આત્માનો ઉપયોગ રાખીને જે કર્મ કરનાર હોય એ આત્મા પરમાત્મામાં જાય. એવું ધ્રુવલોકમાં જાય, મુસાલોકમાં જાય, મુસાલોકમાં જાય, મુસાલોકમાં જાય, મુસાલોકમાં જાય.